બધું શું થઈ રહ્યું છે? આ રાશિ રિક્ષા વાળી પાછી કેવી રીતે આવી શકે? રાશિ તો મળી ગઈ ને મેં એને મારી નજરની સામે જ મળતા જોઈ છે. એ પાછી આવી શકે એવી કોઈ જ શક્યતા નથી. ક્યાંક શુભાંશી તો રાશિ બનીને આ બધું નહીં કરતી હોય ને, અને જો એવું હશે તો એ શુભાંશીને પણ મારે ઠેકાણે પાડી દેવી પડશે. વેનુ આંટી, બધું કામ થઈ ગયું? ના ના દીકુ બોન, હજી થોડું બાકી છે. થેન્ક યુ. તમે મારી મા માટે આટલું બધું કરો છો. દીકુ બોન, એ માં તો તમારી માં થોડી છે, એ તો અમારા પણ બોન છે. રાશિ બોન તો બધાનાય બોન છે. એમનો બધાય માટે જે કંઈ પણ કર્યું છે એમનો ઉપકાર ભૂલાય થોડી. રાશિ માત્ર નામ જ નહીં પણ લાગણી છે. એ અત્યારે ભલે આપણા બધાની વચ્ચે નથી, પણ એની લાગણી, એની યાદ અને એનો અહેસાસ હંમેશા આપણા બધાની સાથે રહેશે. એ નથી તો શું થઈ ગયું, આપણે એમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવીશું. હા, અને એના માટે વિનુએ પણ ધૂમધામથી તૈયારી શરૂ કરી દીધી છે. સારું, તમે આ કરો, ત્યાં સુધી હું વિનુ અંકલને મદદ કરું છું. ચલો વિનુભાઈ, ચલો વિનુભાઈ. તું થાકી ગઈશ બેટા, તારા રૂમમાં જઈને આરામ કર. મારે તારી સાથે બહુ જ વાતો કરવી છે. હા મમ્મી, મારે પણ. આટલા બધા દિવસ તો તમારા બધા વગર કેવી રીતે રહી એ મને જ ખબર છે. ચાલો. કાવ્યા, કંઈક તો બોલ. શું થયું છે બેટા? તું ઉદાસ કેમ છે? મને એકલું લાગે છે. મારી માં તો મને બહુ સમય પહેલા જ છોડીને જતી રહી, પણ મારા ડેડે પણ મારી સાથે આવું કર્યું. એમનું ઘર, એમના પૈસા બધું જ છે, પણ એનું હું શું કરું જ્યારે મારો સાથ આપવા વાળું જ કોઈ નથી રહ્યું. એવું કોણે કહ્યું કે તારો સાથ આપવા માટે હવે કોઈ નથી રહ્યું? હું છું ને તારા માટે. હવેથી તું પણ મારી દીકરી છે. પણ લોકો તો મને એ જ નજરે જોશે ને કે હું કાંતિલાલ ચાવડાની દીકરી છું. લોકો માટે તો હું એ જ છું ને. ના બેટા, તું જીવ લેનાર નહીં, તું તો જીવ બચાવનાર છે. જેવી રીતે તે મારો જીવ બચાવ્યો છે ને, એના પછી ક્યારે કોઈને સંદેહ નહીં થાય કે તારામાં તારા બાપના એક પણ લક્ષણ હશે. મારી મમ્મી પણ તમારી જેમ બહાદુર હતી. એ પણ મારા ડેડને ખોટા કામ કરવાથી રોકતી. એના કારણે જ તો ડેડે એને મારી નાખી. કાવ્યા, તું પણ તારી માં જેવી જ છે. અને તું કહે છે ને કે હું તારી મમ્મી જેવી છું, તો આજથી હું તારી માં. આજથી મારી બે દીકરીઓ છે, એક શુભાંશી અને બીજી કાવ્યા. તું આ ઘરને તારું જ સમજ અને મને તારી માં સમજ. હા, હું તારા સાથે બધું જ શેર કરવા માટે તૈયાર છું. આજથી તું મારી બેન. જેવી રીતે હું શુભાંશી માટે છું, એવી જ રીતે હવેથી હું તારા માટે પણ છું. જેવી જિંદગી હું શુભાંશીને આપું છું, એવી જ જિંદગી આજથી હું તને પણ આપીશ. અને એમાં હું પણ તારો સાથ આપીશ. અને બેટા કાવ્યા, હું ઈચ્છું છું કે તું મારી સંસ્થા સંભાળે. બહુ બધી દીકરીઓ છે જે નિરાધાર છે, બાપ વગરની છે. હું એ બધાને સહારો આપીશ.
હું એ બધી જ દીકરીઓને ભણાવીશ અને એમને એમના પગભર કરીશ અને એ બધાને રોજગાર પણ અપાવીશ. તું મને સાથ તો આપીશ ને? ગુડ મોર્નિંગ માય ડિયર મોમ. ગુડ મોર્નિંગ. શું થયું માસી, તમે અહીંયા? હા રાસ, એમ સમજી લે કે આ મારી ભૂલનું પ્રાયશ્ચિત છે. હા, દર વખતે તું જ મને ગિફ્ટ આપે છે ને, અને બોક્સમાં લેટર્સ લખીને મૂકતી હોય છે. અરે ક્યાં છો બધા? તમે તૈયાર થયા કે નહીં? અરે દીકુ, મનીષા, તૃપ્તિ, અરે જલ્દી આવો બધા. બા, હું જેવી લાગુ છું? રોજની જેમ એકદમ રૂડી રૂપાળી લાગે છે તું. અરે પણ ગયા ક્યાં આ લોકો બધા? જો હું કહું, તૃપ્તિબુન અને એમની મમ્મી એ બે અખિલ જોડે છે. રાશિબુન અને દીકુબુન એ બંને તૈયાર થાય છે. અને મનીષા ભાભી અને જીગરભાઈ એમના નેચે જ આવતા હશે. બધાને કોને જલ્દી આવે, આ રાખડી બાંધવાનું મુહૂર્ત જતું રહેશે. આ શું કરે છે અખિલ? રાશિબેન, તમે મને બચાવી લીધો. ના, તને મેં નહીં, તારી આ માના આશીર્વાદે બચાવ્યો છે. મમ્મી, તું મને માફ તો કરી દઈશ ને? બેટા, મા પોતાના બાળકથી ક્યારેય નારાજ રહી જ નથી શકતી. તને કઈ થઈ ગયું હોત તો? મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં વિચાર્યું કે હું શોર્ટકટ અપનાવું અને બહુ બધા પૈસા ભેગા કરી લઉં, પણ ભૂલી ગયો હતો કે સફળતા સમય અને મહેનત બંને માગી લે છે. હવે મને સમજાઈ ગયું છે કે સફળતાના કોઈ શોર્ટકટ નથી હોતા. અખિલ, આજે રક્ષાબંધન છે. આ દિવસે દરેક ભાઈ પોતાની બેનને કંઈક ને કંઈક આપે છે. પણ બેની, મારી પાસે કંઈ જ નથી. છે, તારી પાસે છે. તું મને વચન આપ કે આજ પછી જુગારના રસ્તે ક્યારેય નહીં જાય. નહીં જો, ક્યારેય નહીં જો. આ મારું તમને બંને બહેનોને વચન છે. રક્ષાબંધનમાં એક બહેન એક ભાઈને રાખડી બાંધે છે કે જેથી ભાઈ એની બહેનની રક્ષા કરે. પણ આજે તો એક બહેને એક ભાઈની રક્ષા કરી છે અને રક્ષાબંધનનો અર્થ બદલી નાખ્યો છે. ભાઈ હોય કે બેન, એકબીજાને સમજવાના, એકબીજાને માન આપવાની અને એકબીજાની રક્ષા કરવાની. દુનિયા ભલે વિરોધમાં હોય, પણ એકબીજાના પડખે રહેવાનું, એ જ તો છે ભાઈ બહેનનો સંબંધ. આ જગ્યા ખાલી કોની છે? હા, હું પણ એ જ વિચારું છું કે આ જગ્યા કોની રાખી છે. માસી દાદી, તમને ખબર છે મેં કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે? હા હા, તો હું એ સરપ્રાઈઝ લઈને આવું છું. આ છે સરપ્રાઈઝ.
દીકુબુન તમે અમારા જેવા નાના માણસને રાખવી બહુ આ કેવી વાત કરો છો તમે? માણસ તો માણસ જ હોય ને વિનુ અંકલ. એ નાનો કે મોટો ના હોય. અને તમે તો એ માણસ છો કે જેને મારી મા માટે ઉપવાસ રાખ્યો. તમે મારી મા મને પાછી મળી જાય એના માટે માનતા હો માન. તો તમે નાના કેવી રીતે થયા? મારી માએ જ મને શીખવ્યું છે કે માણસ એના કર્મથી જ નાનો કે મોટો બને છે. અને તમારી જે આ શ્રદ્ધા છે એનાથી તમે મારી રક્ષા કરી, એટલે આ રાખડીના હકદાર તમે પણ છો. મને તારા પર બહુ ગર્વ છે દીકુ. ચાલો ચાલો હવે બધા ભાઈઓની બહેનો રાખડી બાંધો. રાશિ, આ વખતે ગિફ્ટ્સ લેવાનું ના ચૂકતી. હા, આજે એ માંગે ને એ પહેલા એમને જે જોઈએ ને અમે એમને લાવીને આપીશું. મને તો એવું જ જોઈએ છે કે તડકો હોય કે છાંયડો, મારા બધા જ ભાઈઓ હંમેશા મારો સાથ આપશે. અમે તમને વચન આપીએ છીએ રાશિબેન કે જીવનના દરેક પડાવ પર સુખ હોય કે દુઃખ અમે અમારી બેન અને ભાણેજનો સાથ ક્યારેય નહીં છોડીએ.